દૂધમાં ભેળસેળનો એક વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને બજારમાં મળતા દૂધની ગુણવત્તા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ડેરીમાં દૂધમાં પાણીની ભેળસેળનો વિડીયો વાયરલ થયો છે. ખાનપુરના ખુટેલાવ ગામમાં દૂધના ટેન્કમાં દૂધ સહકારી મંડળીના સભાસદોની હાજરીમાં કેટલીક બરણીઓમાંથી પાણીવાળું દૂધ નાખવામાં આવે છે, જેના સીસીટીવી સામે આવ્યા છે. ડેરીના સભાસદો પોતાના આર્થિક હિત માટે ડેરી અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. આ વાયરલ સીસીટીવી ફૂટેજને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ ખુટેલાવ ગામની ડેરીમાં જઈને ડેરીના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને રિયાલિટી ચેકિંગ કર્યું. દૂધમાં પાણી ભેળવનાર બીજું કોઈ નહીં, ખુદ ડેરી મંડળીના ઓડિટર રહી ચૂકેલા અશોકભાઈ સોમાભાઈ પટેલ જ હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો દૂધ મંડળીના ચેરમેન હસમુખભાઈ પટેલે કર્યો છે. પંચમહાલ ડેરી સંચાલિત ખુટેલાવ દૂધ ઉત્પાદક ડેરી છે, તેમાં દૂધની અંદર પાણી મિક્સ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ડેરીની અંદર જે આખું ટેન્ક આવે છે તેની અંદર જે કેનથી પાણી અંદર મિક્સ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે. આપણી સાથે ડેરીના ચેરમેન છે, તેમની સાથે સીધી વાત કરીશું. ચેરમેન સાહેબ, નામ શું છે અને તમારો હોદ્દો શું છે ડેરીની અંદર? મારું નામ હસમુખભાઈ પટેલ, મારો ચેરમેન તરીકેનો હોદ્દો છે ડેરીમાં. વિડીયો વાયરલ થયો છે કે આખું મોટું કેન આવે છે, અંદર એની અંદર દૂધ ભરેલું છે. સભાસદોએ તમામ દૂધ ભર્યા બાદ અંદર કોઈ પાણી પાડે છે કેનથી. કોણ છે અને કેટલા જણ લોકો અંદર વિડીયોની અંદર દેખાય છે, શું કહેશો? એ દિવસે હું બહાર હતો, મને તરત જ જાણ થઈ કે પાણી નાખ્યું છે. એટલે મેં એ ભાઈ પોતાનું 35 થી 40 લીટર ડેલી દૂધ ભરે છે અને એનું દૂધ કોઈક કારણોસર ઓછું થયું એટલે એને ઉમેરવાના એવા પ્રયત્નો કરેલા છે. એ મેં જોયું એટલે મેં જ દિવસે કમિટી બોલાવી અને સવારથી જ એનું દૂધ સદંતર બંધ કરી ઠરાવ કરી દીધેલ છે. આ જૂનો છે, 7 તારીખે આ બનેલું અને એ જ દિવસે મેં એક્શન લેવડાવી દીધેલા છે. કમિટી લઈ ઠરાવ કરીને સદંતર દૂધ ડેરીમાં એનું બંધ કરી દીધેલ છે. એ માણસ કોણ છે અને ડેરીમાં શું હોદ્દો છે એનો અને શું કાર્યવાહી આપે કરી છે? એ માણસ ગામનો પટેલ જ છે, અશોકભાઈ સોમાભાઈ એનું નામ છે અને એ ડેરીની અંદર 2 વર્ષથી સ્થાનિક ઓડિટર તરીકે હતો. અત્યારે એ ભાઈ પોતે પોતાના સેક્રેટરી જોડે બોલાચાલી થવાથી કરેલ છે અને જેના લીધે આ જે થયું અને આવી ડેરીમાં કોઈ ચલાવી લેવામાં આવતું જ નથી. અમે ડેરીમાં કોઈ પણ ગુનેગાર હોય એને બક્ષિસ કરતા જ નથી. એને તરત જ સજા કરી ઠરાવ કરી એનું સદંતર અમે દૂધ બંધ કરી દઈએ છીએ. દૂધની અંદર કોઈ પણ પ્રકારનું ભેળસેળ અમે ચલાવી લેતા નથી. વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે અન્ય માણસો, કોણ છે? એ ડેરીના કર્મચારીઓ છે? ડેરીની ટાઈમ છે, દૂધ ભરવાનો ટાઈમ છે. દૂધની ભરતી વખતે ડેરીના કર્મચારીઓ અને દૂધ ભરતા ગ્રાહકો છે. તો કેમ ના પાડવામાં આવી, ના નથી પાડી, એને રોકવામાં કેમ નથી આવ્યો? તે પણ કસૂરદાર હોઈ શકે ને? ના, એવું નથી કહી શકતો કે કસૂરદાર હોઈ શકે. કોઈ પણ માણસ કરે તો નાના છોકરાઓ અને ગામના જ માણસો હોય એટલે એ માણસને રોકવાનો પ્રયત્ન કોઈ નથી કર્યો એવું મેં તરત જ જોયું. છતાં એ ગુનેગાર કહી શકાય પણ ના પણ કહી શકાય, કારણ કે એ ગામના કહેવાય, એ બોલી શકે નહીં અને ગામના હોય એટલે એકબીજાનું હિતમાં હોય કે આવું કરે એટલે અને એ તરત જ એ બધાએ કહ્યું કે આ ખોટું કર્યું છે. દૂધમાં પાણી ભેરવવું આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, 100% શું કહેશો તમે? ના, 100% વાત સાચી છે. એટલે તો અમે સદંતર એ ભાઈનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું છે. એ જ ટાઈમે અમે ઠરાવ એજન્ટો કાઢી સવારમાં મિટિંગ બોલાવી. મિટિંગની અંદર ઠરાવ પણ કરી દીધો કે આ ભાઈનું દૂધ સદંતર બંધ કરી દેવામાં આવે છે. આજે એ ભાઈનું દૂધ અમે 20 દિવસથી લેતા નથી. દૂધ બંધ કર્યું છે, પંચમહાલ ડેરીમાં જાણ કરી છે અને શું અન્ય કોઈ કાર્યવાહી હાથ ધરી હોય તો આપના દ્વારા? એની અંદર કોઈ કેમિકલ કે એવું જોવા નથી મળ્યું. પાણી ધોયું એટલે અમે દૂધ જ કાઢી નાખ્યું અને એ દૂધ જ નથી આપ્યું અને અમે એને કાર્યવાહી તરીકે અમે જે અમારી પહેલાના જેમ ઠરાવો કરતા આવ્યા છીએ કે કોઈ પણ સભાસદ કંઈ પણ ભૂલ કરે કે દૂધની અંદર કંઈ પણ ભેળસેળ હોય તો આપણે એને સદંતર બંધ કરી દઈએ છીએ. એટલે અમે એને કાયદેસરની રીતે અમારી મંડળી લેવરેજનો બંધ કરી દીધું છે. બીજી કોઈ ખુટેલાવ ગામની દૂધ મંડળીમાં જઈને ડેરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી, જેમાં ડેરીના મંત્રી તરીકે કામ કરતા રમેશભાઈએ વાયરલ સીસીટીવી અંગે નવાઈ પમાડે તેવો જવાબ આપ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખુટેલાવ ગામે, કે જ્યાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે આ ડેરી આવેલી છે અને પંચમહાલ ડેરી ના આ જે ખુટેલાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. અહીંયા મોટી સંખ્યામાં
લોકો દૂધ ભરવા આવે છે. મોટી સંખ્યા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો દૂધ ભરવા આવે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મોટી આવક અહીંયા દૂધની પણ જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા સીસીટીવી ની અંદર કેદ થયેલો વિડીયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્પષ્ટ અંદર પાણી મિક્સ કરી રહ્યા છે. આખું એ મોટું જે બેરલ છે તેની અંદર પાણીની અંદર પાણી મિક્સ કરી રહ્યા છે. આખું એ દૂધની અંદર એક એક બેરલ પાણી મિક્સ કરતા હોવાનો જે વિડીયો છે તે સામે આવ્યો છે. અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા મોટા ભાગના સભાસદો છે તે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે અને દૂધ અહીંયા ભરી રહ્યા છે. સેક્રેટરી છે, અંદર બેઠેલા સેક્રેટરી છે, તેમની સાથે સીધી વાત કરીશું. વાત કરવામાં આવે તો અહીંયા દૂધ ભરવું કેટલું વ્યાજબી કહી શકાય, કોણ છે, સીસીટીવી ની અંદર કેદ થયેલા માણસો પણ અંદર જોવાઈ રહ્યા છે, કોણ છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે. ત્યારે પંચમહાલ સંચાલિત આ ડેરી છે અને ડેરીની અંદરથી આવું પાણી વાળું દૂધ ડેરી સુધી જતું હશે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું નામ તમારું, શું પોસ્ટ છે અહીંયા આગળ તમારું? રમેશભાઈ વીરાભાઈ, શું પોસ્ટ છે તમારું? મંત્રી. અહીંયા સીસીટીવી વાયરલ થયા છે કે દૂધની અંદર તમે પાણી ભેળસેળ કરો છો. સ્પષ્ટ દેખાય છે કોણ કોણ વ્યક્તિ છે અંદર અને કેવી રીતે પાણી મિક્સ કરો છો. હવે તમે મને તો દેખાતું નહીં, ઓછું દેખાય છે કાચમાં. કાચમાં ઓછું દેખાય એટલે શું ખબર પડે? બોલો હેડો. એટલે તમે હાજર નતા એ સીસીટીવી ની અંદર પાણી મિક્સ કરતા હતા અંદર દૂધની અંદર, એ વખતે તમે હાજર નતા? બહુ ગીર્દી થઈ ગઈ એટલે મને કાચમાં દેખાતું નથી, ઓછું દેખાય છે. પણ કોણ મિક્સ કરતું હતું? યા ભાઈ, એ તો કમિટીને પૂછજો, કમિટી જવાબદાર. કોણ છે કમિટીમાં? કમિટીમાં ચેરમેન હસમુખભાઈ, આખી કમિટી 11 સભ્યોની છે. બોલો ભાઈ, બોલો હેડો. કોણ છે? આવું દૂધ કેટલા સમયથી આવું પાણી વાળું દૂધ ડેરીમાં જાય છે, શું કહેશો? એવું નહીં, અહીં તો રોજ રોજ ચેકિંગ થાય જ છે એટલે એવું તો કઈ નહીં અમારે. તો પછી આ સીસીટીવી ક્યાંથી આવ્યા? કઈ થી? સીસીટીવી ની અંદર સ્પષ્ટ દેખાય છે કે દૂધની અંદર પાણી મિક્સ થાય છે. પાડો પાડો પાડો. પાણી મિક્સ થાય છે દૂધની અંદર. હવે અહીં તો ચેકિંગ રોજ રોજ થાય જ છે. હા, હવે તમે કમિટીને પૂછો, એ બધું કમિટી જાણે. તમે મંત્રી છો, તમને એ ખબર છે કે દૂધની અંદર પાણી ભરાવે અને પંચમહાલ ડેરી ની અંદર સુધી પહોંચે પછી આરોગ્ય સાથે છેડા થાય અને લોકો સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે? કમિટીની ચર્ચા કરો, તમે કમિટીની ચર્ચા કરો. કોને પૂછું કમિટી? કોને પૂછું? કોને ખબર હતી? હસમુખભાઈ ચેરમેન અને પછી કમિટી 11 સભ્યોની છે. 11 સભ્યોની કમિટી છે, એમને પૂછો. તમે સીસીટીવી જોયા નથી, અંદર કોણ કોણ દેખાય છે એ પણ ખબર નથી તમને? જોયા નહીં? જોયા કોણ છે? નહીં જોયા મેં તો. શું નામ છે તમારું, શું પોસ્ટ છે ડેરી ની અંદર? આ ચલાવું છું મંત્રી તરીકે. તારે શું નામ તમારું? રમેશભાઈ. આખું નામ? રમેશભાઈ વીરાભાઈ. જી બિલકુલ થી આ રમેશભાઈ વીરાભાઈ છે, જેઓ મંત્રી છે, કહી રહ્યા છે કે મને સીસીટીવી બાબતમાં ઓછું દેખાય છે, મેં સીસીટીવી જોયા નથી. આવી રીતે અધરતાલ જવાબો આપીને છૂટી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ તપાસનો વિષય બન્યો છે, કારણ કે આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા છે. અહીંયા કેટલા એવા લોકો છે કે જે એ દૂધ આરોગતા હશે, પરંતુ આવા પાણી વાળું દૂધ આરોગતા હશે તેવા અનેક સવાલો સાથે તપાસનો પણ વિષય અહીંયા બન્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.